વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પડતરના હિસાબોની અંદર જો આગળ વધીએ તો પ્રકરણ બહુ લાંબુ છે, પણ બહુ એના અગત્યના જે દાખલાઓ છે એ જ હું કરાવીશ, એટલે જેથી તમને પરીક્ષામાં મદદરૂપ થાય। તો આગળ વધીએ તો એની અંદર હવે પરોક્ષ ખર્ચાની વસૂલાતો કઈ રીતે કરવી એની રીતો આવે છે। તો પરોક્ષ ખર્ચાની વસૂલાતની 3 પદ્ધતિ છે। એક કારખાનાના પરોક્ષ ખર્ચની વસૂલાત, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ। મિત્રો, કોઈ પણ ધંધો હોય તો એમાં 3 જાતના ખર્ચા હોય। એક તો મેઇન કારખાનાના જે પરોક્ષ ખર્ચા છે, માલ સામાન, મજૂરી, યંત્રોનો વપરાશ, બરાબર છે। પછી બીજો આવે છે વહીવટી ખર્ચ, એટલે ઓફિશિયલી ખર્ચ, પગાર, જે આપણે પગારદાર માણસો, સુપરવાઇઝર છે કે એવા રાખેલા હોય પગારદારો ઓફિસ કામકાજ માટે, ક્લાર્કો છે, તો એવાને વહીવટી ખર્ચ કહેવામાં આવે છે। પછી વેચાણ વિતરણ ખર્ચની અંદર જે આપણે જાહેરાતો કરવી પડે છે, પછી માલ સામાન પહોંચાડવો પડે માર્કેટની અંદર, એનો ખર્ચ કરવો પડે છે, પેકિંગ ખર્ચ કરવું પડે છે। આ બધા વેચાણ વિતરણના ખર્ચાઓ છે। એટલે એના ઔદ્યોગિક ખર્ચાઓના 3 ભાગ પાડવામાં આવે છે। એક કારખાનાના જે મેઇન ખર્ચા, જેને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે, જે મેઇન ખર્ચાઓ જે છે, માલ સામાન છે, મજૂરી છે, યંત્રોનો વપરાશ છે, વીજળી બિલ છે, ભાડું છે, વગેરે મેઇન ખર્ચ। પછી બીજો વિભાગ છે ઓફિશિયલી, એ આખો અલગ જ હોય છે, બરાબર ને। એની એક ઓફિસ હોય છે, એની અંદર અલગ અલગ કર્મચારી કામ કરતા હોય છે, સુપરવાઇઝર છે, મેનેજર છે, ક્લાર્ક છે, બધા। તો એ વહીવટી ખર્ચ કહેવાય। છેલ્લો ખર્ચ છે માલ બની ગયા પછી એનું વિતરણ કઈ રીતે કરવું, એનું વેચાણ કઈ રીતે કરવું, તો એ વેચાણ માટે જાહેરાતો દેવી, વિતરણ માટે એનું પેકિંગ કરવું પડે બધું, અને તૈયાર માલ બજારમાં પહોંચાડવો પડે। આ બધા જે ખર્ચાઓ છે એ વેચાણ વિતરણની અંદર આવે છે। પહેલાં માલ તૈયાર થાય, તૈયાર થયેલા માલને આપણે ક્યાં મોકલવો, કઈ રીતે મોકલવો વગેરે પ્રોસિજર થાય, એના માટે કયો કયો ખર્ચ, કેટલા કર્મચારી ભાગ લીધો, એ બધો જે છે એ વહીવટી ખર્ચમાં આવે। પછી એ જ્યાં માલ મોકલવામાં આવે, જેની જાહેરાત કરવામાં આવે, એ બધો વેચાણ વિતરણ પદ્ધતિની અંદર કરવામાં આવે છે। તો આ 3 પદ્ધતિ છે એ પરોક્ષ ખર્ચાની વસૂલાત માટે હોય છે। એમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે કારખાનાના પરોક્ષ ખર્ચની અંદર કેવી રીતે વસૂલાત કરવામાં આવે છે કારખાનાના પરોક્ષ ખર્ચાની, તો એ જોઈએ આપણે। હવે કારખાનાના પરોક્ષ ખર્ચની વસૂલાતની અંદર 5 ભાગ છે, 5 પદ્ધતિ કામ કરે છે। પ્રત્યક્ષ માલ સામાન પર અમુક ટકા, પ્રત્યક્ષ મજૂરી ખર્ચના અમુક ટકા, પ્રાથમિક પડતર પર અમુક ટકા, યાંત્રિક દર કલાકની પદ્ધતિ અને પ્રત્યક્ષ કામદાર કલાક પદ્ધતિ। તો પહેલી પદ્ધતિમાં 5 પ્રકાર છે। એમાં આ છેલ્લી 2 પદ્ધતિ છે એના જ દાખલા ખાસ કરીને વધારે આવે છે। આ 3 પદ્ધતિઓ બહુ અમલમાં નથી, એમાં બીજી પદ્ધતિ સારી છે। આ પદ્ધતિ, ત્રીજી યાંત્રિક પદ્ધતિના દાખલા વધારે થાય છે, અને પ્રત્યક્ષ કામદાર કલાક પદ્ધતિ એ પણ સારી છે, બરાબર છે। આ બંનેના દાખલા વધારે હોય છે, બાકીના દાખલા હોતા નથી, પણ થિયરિકલ તરીકે આપણે થોડી ઘણી ચર્ચા કરશું। તો પ્રત્યક્ષ માલ સામાન પર અમુક ટકાની પદ્ધતિ છે, એ પદ્ધતિની અંદર શું છે કે દરેક જોબની અંદર પ્રત્યક્ષ માલ સામાન વપરાય જ છે, બરાબર। જેમ કે ભાડું છે, પગાર છે વગેરે, બધું પ્રત્યક્ષ કહેવાય। તો એને સમયના પ્રમાણમાં વેચવામાં આવે છે। એમાં સમય, કેટલા સમયનો પગાર છે, કેટલા સમયનું ભાડું છે, તો એ સમયના પ્રમાણમાં વેચવામાં આવે છે। એટલે આ પદ્ધતિનો એકમાત્ર ફાયદો તેની સરળતા, સરળતાથી આપણે એને ફાળવી શકીએ। બાકી એ પદ્ધતિ સંતોષકાર નથી। એ પદ્ધતિને મર્યાદાઓ છે, દાખલા તરીકે ભાડું, પગાર વગેરે છે, એમાં સમય ઉપર આધાર રાખવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિમાં સમય પરિબળને અવગણવામાં આવે છે, કારણ કે માલ સામાન ઉપર ધ્યાન દેવામાં આવે છે, સમય પ્રમાણે ધ્યાન દેવામાં આવતું નથી। પગાર છે, ભાડું છે, સમય ઉપર હોય છે, એટલે સમયની પદ્ધતિને અવગણવામાં આવે છે, અને ફક્ત માલ સામાન પ્રત્યક્ષ હોય એને જ ગણતરીમાં લેવામાં આવે છે। એટલે જો માલ કિંમતની વારંવાર માલ કિંમતમાં શું વારંવાર ફેરફાર થતો રહે, બરાબર છે।
અને જ્યારે પરોક્ષ ખર્ચાની અંદર ફેરફાર થતો નથી, પગાર એના જ રહે, વીજળી બિલ એનું જ રહે, પછી ભાડું એનું જ રહે, સ્થિર રહે. જ્યારે માલ સામાનની અંદર ફેરફાર થતો રહે છે. એટલે આ પદ્ધતિ છે એ યોગ્ય ન્યાય આપી શકતી નથી. બરાબર છે. એટલા માટે આ પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે. બીજી પદ્ધતિ છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચના અમુક ટકા. તો એમની અંદર આ પદ્ધતિ પહેલી પદ્ધતિ કરતાં થોડીક વધારે સારી છે અને પ્રચલિત પણ છે. આમાં પ્રત્યક્ષ કામદારો દ્વારા જે કામ થાય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જો મજૂરીના દરમાં ફેરફાર ન થતો હોય અને કામ એક સરખું હોય તો આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છે. એના ફાયદા શું છે આ પદ્ધતિના? કે સમયના પરિબળને પૂરતું મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે ચૂકવેલ પ્રત્યક્ષ મજૂરીનો આધાર સમય પર હોય છે. આપણે મજૂરી ચૂકવી છીએ, કલાકની, 2 કલાકની, અઠવાડિયાની, મહિનાની, વર્ષની ચૂકવી છીએ. એટલે એના બરાબર રીતે એનો ઉપયોગ ફાળવણી થાય છે ને એનો આધાર બરાબર રીતે સમય ઉપર હોય છે. એટલે એને યોગ્ય પદ્ધતિ ગણવામાં આવે છે. સામાન્ય રીતે મજૂરીનો દર સ્થિર રહે છે, વારંવાર ફેરફાર થતો નથી. એટલે જે ખર્ચની ફાળવણી થાય છે આ રીત પ્રમાણે એ બરાબર યોગ્ય રીતે થાય છે. અને દર અગાઉથી નક્કી કરવાનું કામ સરળ છે. કારણ કે મજૂરી આપણે કોઈ માણસને રાખવો હોય તો આપણે અગાઉથી નક્કી કરી શકીએ કે ભાઈ આટલા રૂપિયામાં તને મજૂરી આપવામાં આવશે. એટલે આમ આ પદ્ધતિમાં બધી કામગીરી સચોટ અને સરળ રીતે થાય છે. પણ છતાંય આમાં મુશ્કેલી છે, અમુક ગેરલાભ થાય છે. દાખલા તરીકે મજૂરો બિનકાર્યક્ષમ હોય. આમાં એક સામટા મજૂરો કામે લાગે છે, કોઈક સારું કામ કરતા હોય, કોઈ ઓછું કામ કરતા હોય, અને તો દરેક મજૂરોને એક સરખો સમય ફાળવવામાં આવે છે. એટલે દરેક મજૂરી દીઠ જો મજૂર દીઠ કલાક આપણે ફાળવીએ એમાં અમુક મજૂર યોગ્ય રીતે કામ કરી વધારે એકમનું કામ ઉત્પાદન કરતો હોય ને એક મજૂર ઓછું કામ કરતો હોય તો એને વધારે જે કામ કરે છે એના પ્રમાણમાં લેખવામાં આવે છે. એટલે એ પ્રમાણે પણ યોગ્ય નથી. બીજું, અમુક જોબ ઓવરટાઈમમાં કરવામાં આવતો હોય છે તો ઓવરટાઈમ કરવાથી વધુ ખર્ચ થાય છે. પછી યંત્રની મદદથી કામ કરતા માનવો છે એને ફાયદો થાય છે. કારણ કે જે યંત્રની મદદથી કરે એટલે પોતે તો કામ ઓછું જ કરે છે. તો એ રીતે આપણે યંત્રની મદદથી જે કામ થતું હોય ત્યાં આપણે માનવ પર જો આપણે પરોક્ષ ખર્ચાનો ગણતરી કરીએ તો એ યોગ્ય નથી. એટલે આની પણ મર્યાદાઓ છે. ત્રીજી આવે છે પ્રાથમિક પડતર પર અમુક ટકા. એમાં ફક્ત માલ સામાન અને મજૂરીને ધ્યાનમાં લેવામાં આવે. જે આપણે માલ સામાન ખરીદ્યો હોય અને એના ઉપર મરજી છે. પ્રાથમિક પડતર કેને કહેવાય? કે કાચો માલ ખરીદ્યો અને એના દ્વારા જે મજૂરી અથવા તો યંત્રના કામથી ઉપયોગ કરી અને આપણે જે માલનું ઉત્પાદન કરીએ તે. હવે એની અંદર ચોકસાઈથી બરાબર કામ થતું નથી. કારણ કે માલ સામાન અને મજૂરીનું પરોક્ષ ખર્ચનો ઉદ્ભવ થતો હોવાથી બંનેનો સરવાળો કરી અને પછી પરોક્ષ ખર્ચની ફાળવણી કરવી જોઈએ એવી પદ્ધતિ એમાં હોય છે. પણ એ પદ્ધતિની અંદર જો માલ સામાન અને મજૂરીનું જો પ્રમાણ વધી જાય તો આ પદ્ધતિ યોગ્ય ગણાતી નથી. બીજું કે આ માલ સામાન ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે જેને આધારે પરોક્ષ ખર્ચની વેચણી કરવાની થાય તો બીજી પદ્ધતિઓમાં જે ખામી છે એ જ પદ્ધતિઓમાં આમાં ખામી છે. કારણ કે જો સમયને ધ્યાનમાં લેવામાં આવતો નથી, મજૂરીને ધ્યાનમાં લેવામાં આવતું નથી, ફક્ત પ્રાથમિક પડતરને ધ્યાનમાં લેવામાં આવે છે તો એ બરાબર યોગ્ય પદ્ધતિ કહેવામાં નથી આવતી. યાંત્રિક કલાક દરની પદ્ધતિ. આ પદ્ધતિ ઉપરોક્ત 3 પદ્ધતિ કરતાં સારી છે અને એના દાખલા વધારે પૂછાય છે. એટલે આપણે આ પદ્ધતિ વિશે વિશેષ ચર્ચા કરીએ તો ઉપરની જે આપણે 3 પદ્ધતિ બતાવી એના કરતાં પદ્ધતિ વધારે સારી છે. એમાં શું છે કે દરેક કલાક દીઠ ગણતરી કરી અને યાંત્રિક કલાક ગણવામાં આવે છે અને યાંત્રિક કલાક દીઠ દરેક ખર્ચાની વહેંચણી કરવામાં આવે છે. એટલે પૂરેપૂરો સમય ફાળવવામાં આવે છે અને પૂરેપૂરો સમયનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા, ચલિત ખર્ચા જે કહેવાય છે એ બંનેને અલગ અલગ ગણવામાં આવે છે. સ્થિર ખર્ચાની અંદર કયા આવે છે? ભાડું અને કરવેરા, વીમા પ્રીમિયમ, પરોક્ષ માલ સામગ્રી, દીવાબત્તી ખર્ચ, સુપરવાઇઝન ખર્ચ અને કામદારની મરજી. આ સ્થિર ખર્ચા છે. બરાબર છે. એના પહેલાં વાર્ષિક ખર્ચા ગણી લેવાનો. વાર્ષિક પછી જેટલા કલાક હોય ભાગીને બાજુમાં લખવામાં આવે છે. પહેલાં વાર્ષિક ખર્ચાનો એક ખાનામાં સરવાળો કરી લેવાનો. જેટલા કલાક દીઠ કામ ચાલ્યું એને ભાગીને 1 કલાક દીઠ કામ ગણી લેવામાં આવે છે. પછી ચલિત ખર્ચાઓ હોય, ઘસારો, સમારકામ અને નિભાવ ખર્ચ અને પાવર ડીઝલ. આ ચલિત ખર્ચાઓ છે. કારણ કે આ સ્થિર ખર્ચાઓ છે, નક્કી કરેલો છે. આ ચલિત ખર્ચાઓ જે નક્કી કરતા નથી. કામ ચાલુ હોય તો જ આ ખર્ચા લાગે.
નકે લાગે નહીં એટલે ચલિત ખર્ચા કહેવાય. આ તો કામ ચાલુ હોય કે બંધ હોય તો આ ખર્ચા ચાલુ રહે એટલે સ્થિર ખર્ચા કહેવાય. ભાડું ને કરવેરા એ તો તમે કામ બંધ રાખો તો ભલે, ના રાખો તો ભલે ચાલુ જ રહે. વીમા પ્રીમિયમ એ ચાલુ જ રહેવાનું છે. પરોક્ષ માલની માલ સામગ્રી એ ચાલુ જ રહેવાની. દીવાબત્તી ખર્ચ એ તમારે ચાલુ જ રહેવાનું છે. સુપરવિઝન ખર્ચ એ પણ ચાલુ જ રહેવાનું છે. કામદારની મજૂરી બરાબર છે એ પણ આપણે નક્કી કરેલી મહિના દીઠ પગાર એને દેવો જ પડે, એ ચાલુ જ રહેશે. જ્યારે આ ચલિત ખર્ચાઓ જે કામો જો ઘસારો યંત્ર ચાલે તો જ લાગે, સમારકામ નિભાવ ખર્ચ ચાલુ પ્રક્રિયા કરવાની હોય તો જ લાગે, અને પાવર ડીઝલ એ વગેરે આપણે માલ જો કારખાનું ચાલુ હોય તો જ પાવર વપરાય ને ડીઝલ વપરાય ને કે વપરાતું નથી. એટલે આ જે ખર્ચાઓ છે એ સ્થિર ખર્ચા છે. આ જે છે અસ્થિર ખર્ચા છે. સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચાનો સરવાળો કરી પછી એને કલાક દીઠ ખર્ચ કરાવે છે અને પછી એને એની ગણતરી કરવામાં આવે છે. તો યાંત્રિક કલાક દરની નક્કી કરતી વખતે નીચેની બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. પરોક્ષ ખર્ચને બે વિભાગમાં વેચવામાં આવે. આપણે જોયું સ્થિર ખર્ચને ચલિત ખર્ચ એમ બે ભાગમાં વેચી નાખવામાં આવે. પછી એને શું કરવાનું, એમાં બીજું શું કરવાનું હોય છે કે યંત્રનું આયુષ્ય કલાકમાં કરવાનું હોય છે. યંત્રનો વાર્ષિક કામકાજ સમય કલાકમાં આપણે કરવાનું હોય છે. પછી યંત્રના આયુષ્ય દરમિયાન સમારકામનો અંદાજ કાઢવાનો હોય છે. અને યાંત્રિક દર શોધ્યા પછી કારખાનાની પડતરમાં નીચે મુજબ શોધાય છે. એટલે કેટલો માલ સામાનનો વપરાશ થયો, દાખલા તરીકે 200 રૂપિયાનો થયો, એમાં મજૂરી 100 રૂપિયા થઈ, બરાબર છે, તો પ્રાથમિક પડતર 300 રૂપિયા થાય. હવે ઉપરની પદ્ધતિથી આપણે યાંત્રિક કલાક દર શોધ્યો હોય, ભાઈ 1 કલાક દીઠ 1.50 આવે છે, તો આપણે 50 યંત્રોનો ઉપયોગ 50 કલાક થયો હોય તો 1.50 ગુણી અને 75 જે છે એ એની કલાક દર 75 કહેવાય. એટલે 75 કલાકનો ઉપયોગ થયો યંત્રનો સરાસરી, તો એમાં 75 રૂપિયા ઉમેરી દેવાય. 50 કલાક ઉપયોગ થયો તો 1.5 રૂપિયા લેખે એમાં 75 રૂપિયા ઉમેરી દઈએ તો 375 રૂપિયામાં આપણને માલ પડ્યો. એવી રીતે ગણતરી કરવામાં આવે છે. તો મિત્રો આપણે હજી વધારે આગળ કરીએ, આના દાખલા કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પછી ચોથી પદ્ધતિ છે પ્રત્યક્ષ કામદાર કલાક પદ્ધતિ. એ હવે આપણે જોશું. પ્રત્યક્ષ કામદાર પદ્ધતિને યંત્રની રીતે નહીં, પણ એમાં કામદાર કુલ કેટલા આપણે કામ કરે છે એના આધારિત રહેવામાં આવે. જેમાં યંત્રની કેટલા યંત્રો કામ કરે છે એમાં યંત્રનું આયુષ્ય, કામકાજ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ચોથી પદ્ધતિમાં ફક્ત માનવ મજૂરી એટલે માનવ યંત્ર માનવીઓ ધ્યાનમાં લેવામાં આવે છે, યંત્ર ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે એને પ્રત્યક્ષ કામદાર પદ્ધતિ કહેવામાં આવે છે. એમાં કામદારોની સંખ્યા ઉપર આધારિત છે. એટલે એને આપણે જો દર કરવો હોય તો એનું સૂત્ર છે કે પ્રત્યક્ષ કામદાર કલાક કેવી રીતે કાઢવામાં આવે છે. તો એનું સૂત્ર છે કે જે શિરોપરી ખર્ચ થયો હોય એને તમારે કામદારના કલાકોએ ભાગી નાખવાનું. કામદાર કામકાજના કલાકો એના વડે ભાગી નાખો એટલે કે પ્રત્યક્ષ કામદાર કલાક આવે. એ આપણે દાખલા જોશું ત્યારે વધારે ધ્યાનમાં લેશું. તો મિત્રો આ રીતે 5 પદ્ધતિ કામ કરે છે. તો 5 પદ્ધતિની અંદર આપણે ઉપર જે થિયરિકલ જોયું એ જ ખાલી ધ્યાનમાં દેવાનું છે. આપણે આના દાખલા કેવી રીતે ગણાય યાંત્રિક કલાક દરના, બરાબર છે, અને પ્રત્યક્ષ મજૂરીના કેવી રીતે ગણાય, યાંત્રિક કલાક અને કામદાર કલાક દર પદ્ધતિ, છેલ્લે જે 3 પદ્ધતિઓ છે એના આપણે દાખલા એક દાખલો જોઈએ. આપણે ઉદાહરણ નંબર 11 કેવી રીતે ગણાય છે તો એ તમને ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. મિત્રો ઉદાહરણ નંબર 11 જોઈએ તો એની અંદર આપણને બધી વિગત આપી દીધેલી છે અને પ્રત્યક્ષ મજૂરીના ટકા લેખે કેવી રીતે પરોક્ષ ખર્ચા શોધાય, યાંત્રિક કલાક દર પદ્ધતિ રીતે કેવી રીતે પરોક્ષ ખર્ચા શોધાય અને કામદાર કલાક દરની રીતે કેવી રીતે પરોક્ષ ખર્ચા શોધાય. એ 3 પદ્ધતિથી તમને શોધવાનું કીધું છે. બાકી વિગત બધી દાખલામાં આપી દીધેલી છે. તો જો પ્રત્યક્ષ મજૂરીના ટકા પ્રમાણે આપણે પરોક્ષ ખર્ચા શોધવા હોય તો શિરોપરી જે ખર્ચા છે એને પ્રત્યક્ષ મજૂરી વડે ભાગી નાખો.
એટલે પ્રત્યક્ષ મજૂરીના ટકા આવી જાય. શિરોપરી ખર્ચા દાખલામાં 24,000 આપી દીધેલ છે, પ્રત્યક્ષ મજૂરી પણ આપી દીધેલ છે, અને એનું જે સૂત્ર છે ગુણ્યા 100 વાળું, એ સૂત્ર તમે લગાડી દો. ટકા છે એટલે 100 કરવાના છે, બાકી ટકા ન હોય તો 100 કરવાના નથી. કોઈ સૂત્રમાં બાકીમાં 100 આવશે નહીં. એટલે 100 ગુણી 24,000 ભાગ્યા 30,000, 3 મહિના 3 મહિના ઉડી ગયા, 1 મહિનો અહીંથી ઉડી ગયો, 8 3 8 24 ગુણ્યા 10 એટલે 80% આવે. તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો. હવે 80% પ્રત્યક્ષ મજૂરીનો ભાગ થયો. તો આપણને જોબના પાડે કેટલા ખર્ચા આપણે કરવા, તો પ્રત્યક્ષ મજૂરી જે રકમ આપી છે આપણને એના 80% કરી નાખો. તો દાખલા પ્રત્યક્ષ મજૂરી છે એ આપણે દાખલામાં 4,950 આપી છે. તો 80% એટલે 80 ગુણી નાખો, 3,960 રૂપિયા આપણને પરોક્ષ ખર્ચા આ જોબને ભાગે આવશે. મિત્રો જોયું બરાબર કે મજૂરીના ટકા, પ્રત્યક્ષ મજૂરીના ટકા પદ્ધતિમાં આપણે શિરોપરી ખર્ચ ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી કરો એટલે ટકા આવી જાય, અને પછી જે પ્રત્યક્ષ મજૂરી આપી હોય એના ટકાવાળી ગુણી નાખો એટલે પરોક્ષ ખર્ચાની ફાળવણી થઈ જાય આ જોબને. તો આ જોબમાં પરોક્ષ ખર્ચાની ફાળવણી પ્રત્યક્ષ મજૂરીને ધ્યાનમાં લેતા 3,960 થાય. હવે યાંત્રિક કલાક દર પદ્ધતિમાં કેવી રીતે કરાય, તો જેમ મિત્રો આ શિરોપરી ખર્ચા તો ત્રણેય પદ્ધતિમાં આવશે, પણ જ્યારે તમે પ્રત્યક્ષ મજૂરી વડે ટકા શોધતા હો તો પ્રત્યક્ષ મજૂરી વડે ભાગવાનું. પછી યાંત્રિક કલાક દરનો શોધતા હોય તો તેને યાંત્રિક કામકાજના કલાક વડે ભાગી નાખવાનું, અને કામદાર કલાકના દર શોધતા હોય તો કામદાર કલાકના દર વડે ભાગી નાખવાનું. ત્રણેય સૂત્ર એક જ છે, જેના વડે શોધવાનું હોય છેદમાં આવે, બાકી શિરોપરી ખર્ચા છે એ ઉપર આવશે. તો શિરોપરી ખર્ચા 24,000 આપેલા છે, અને યાંત્રિક કલાક દર 20,000 આપેલો છે. બરાબર છે. એટલે 3 મહિના 3 મહિના ઉડી ગયા, અને પછી 20 ને 24 ને ઉડાડી 12/10 આવેલ 1.2 રૂપિયા એ કલાકનો દર આવ્યો. બરાબર છે. તો જોબના પાડે કેટલો આવે, તો તમે 1200 આપેલો છે ખર્ચ, 1200 રૂપિયા વીજળી ખર્ચ આપેલો છે. કેટલો આપેલો છે? 1200 રૂપિયા. તો 1200, તો આપણે એનો દર કેટલો આવ્યો? 1.2. તો 1200 ગુણ્યા 1.2 કરો એટલે 1,440 રૂપિયા જવાબ જોબના પાડે યાંત્રિક કલાક દરની પદ્ધતિએ એ ખર્ચ આવશે. બરાબર છે. વીજળી ખર્ચ 1,440 રૂપિયા. હવે કામદાર કલાકની રીતે કેવી રીતે પરોક્ષ ખર્ચા ફાળે પડે, તો શિરોપરી ખર્ચ તો 24,000 આપેલા છે, એને ભાગ્યા કામદારના કલાક પણ આપેલા છે. 12,000 કરો એટલે 24 દુ 12,000. બરાબર. 12 દુ 24,000 એટલે 2 રૂપિયા ભાગ આવે. હવે કામકાજના કલાકો આપણને આપેલા છે 1,650. બરાબર ને. તો એને ગુણ્યા 2 રૂપિયા, 1,650 ગુણ્યા 2 એટલે 3,300 રૂપિયા જવાબ આવે. તો જોબને ફાળે પરોક્ષ ખર્ચ કેટલો આવશે? 3,300 રૂપિયા. આમાં કાંઈ નથી મિત્રો, સૂત્રને આધારે જેટલા દાખલામાં આપેલા છે એ જે દર આવે ને દાખલામાં જે રકમ આપેલી છે એને ગુણી નાખો. અહીંયા દર આપણે 80% આવ્યો, દાખલા રકમ પ્રત્યક્ષ મજૂરી એને 80% ગુણી નાખ્યા, 3,960 ફાળે આવે. અહીંયા આપણને 1.2 આપ્યો, દાખલામાં પરોક્ષ ખર્ચા આપેલા છે વીજળી ખર્ચ 1200, તો 1.2 વડે ગુણી નાખો 1,420 રૂપિયા આવે. પછી આમાં તમને 1,650 રૂપિયા દાખલાની અંદર ખર્ચ આપી દીધેલો છે, તો 1,650 તમે 2 વડે ગુણી નાખો, 2 રૂપિયા વડે, એટલે 1,300 રૂપિયા 3,300 રૂપિયા જવાબ આવે. એટલે દર શોધીને દાખલામાં જે રકમ આપેલી છે એને તમે ગુણી નાખો એટલે બધા ખર્ચ આવી જાય છે. મિત્રો દાખલાની અંદર બધું આપેલું છે, રકમો સાથે આપું છું. ઉદાહરણ નંબર 12 જોઈએ તો અલગ રીતે યાંત્રિક કલાકની દર્શાવે છે, કેટલું આવે છે જોઈએ અલગ રીતે. બરાબર. આની અંદર બધું આપેલું જ છે મિત્રો. આમાં બધી વિગત આપી દીધેલી, શોધવાની કાંઈ છે નહીં, એટલે કોઈ પત્રક આપણે બનાવ્યું નથી. બરાબર ને. આમાં બધું આપી દીધેલું છે. તો આપણે હવે જોઈએ, આમાં બધું આપી દીધું. યંત્ર કામકાજના કલાકો આપી દીધા, દર વડે ગુણી નાખવાનું. પ્રત્યક્ષ મજૂરી આપી દીધી તો દર વડે ગુણી નાખવાનું. અને કામદાર કામકાજના કલાક આપેલા હતા 1,650, એને 2 વડે ગુણી નાખવાનું. આ બધું આપેલું જ છે, અને દર વડે આપણે ખાલી દર શોધવાનો છે સૂત્ર વડે. પછી દાખલામાં જે રકમ આપી એને ગુણી નાખવાના હતા. હવે મિત્રો આપણે જોઈએ 12મું ઉદાહરણ. તેમાં તમને બધી વિગત આપેલી છે. તો તમારે યાંત્રિક દરની ગણતરી પત્રક
શોધવું પડશે. આપણે નમૂનો જોયો હમણાં, એમાં સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા અથવા ચલિત કે સીધા ખર્ચા અલગ કરો અને એનો તમે કલાક દીઠ કરો અને એને કલાકનું ટોટલ મારો. કેવી રીતે થાય છે જોઈ લઈએ. ખાતાનું ભાડું 18,000 આપ્યું છે. એમાં સૂચના લખી છે કે યંત્રે રોકેલી જગ્યા 1/6 છે. તો આપણે એને 1/6 વડે ગુણીએ તો યંત્રના ભાગે વાર્ષિક 3,000 આવે. આ બધું વાર્ષિક છે, બરાબર છે. પછી વીજળી આપી છે 1200, વાર્ષિક આપી છે, બરાબર છે. પણ એમાં લખ્યું છે કે તેમાં આ યંત્ર પર રોકાયેલા વીજળી 1200 રૂપિયા વાર્ષિક આપેલી છે અને એમાં 3 માણસો રોકાયેલા છે તો 3/24 થાય. કેટલા થાય? આ માણસોની સંખ્યા 24 છે અને આ યંત્ર પર 3 જણા રોકાણા છે. કેટલા જણા રોકાણા છે? 3 જણા. એટલે આ યંત્રમાં વીજળી કેટલી વપરાશે? 3/24. તો 3/24 બરાબર 150 થાય. જો 1200 રૂપિયા વાર્ષિક છે અને લખ્યું છે વીજળીમાં કે ખાતામાં માણસોની કુલ સંખ્યા 24 છે અને આ યંત્ર પર ફક્ત 3 માણસો રખાયેલા છે તો 3/24 એટલે 1/8 ભાગના માણસો રોકાયેલા છે. એને 1/8 ગોળી નાખી તો 150 આવે, બરાબર છે. આપણે જે માણસો રોકાયેલા છે આ યંત્ર પર, આ યંત્રનું આપણે કલાક દીઠ ગણતરી કરવાની છે, બરાબર છે. તો આ જે યંત્ર જે રોકાયેલું હતું એનું ભાડું, એની જગ્યાએ એ યંત્ર 1/6 ભાગ રોકેલો છે તો વાર્ષિક ભાડાના 1/6 ભાગે ગુણી નાખો એટલે એનું એ યંત્રનું 3,000 વાર્ષિક કરતા. પછી વીજળી કેટલી વાપરે છે તો એમાં 3 માણસો ટોટલ છે 24, એમાં 3 માણસો એ યંત્રમાં રોકાયેલા રહે છે તો એનું વાર્ષિક 150 આવે. પછી વીમો છે એ ત્રિમાસિક દીધેલો છે, 3 માસનો 200 રૂપિયા. તો 3 માસના ફેક્ટર કેટલા થાય? વર્ષના 4, તો 200 × 4 અથવા 12/3 ગુણી નાખો તો આવે ત્રીજો ભાગ, તો 800, બરાબર. 200 ત્રિમાસિક છે એટલે 3 વર્ષના ત્રિમાસિક 4 ભાગ થાય. આ 12/13 ગુણવા આવે તો 4 ગુણી નાખો તો હાલે. આ 12/13 ભલે કરો અને ઉડી નાખ્યું 4 આવ્યા, ગુણ્યા 4 કરો તો 200 ચોખ્ખું 800. 12/3 કર્યા છે. કેટલા કર્યા છે? 12/3. મહિનાના 12માં ત્રીજો ભાગ, 4 ભાગ થાય, 3 ફેક્ટર. 3 મહિનાનો 1 ફેક્ટર, 12 મહિનાનો 4 ફેક્ટર, બરાબર. તો 200 × 4 800 રૂપિયા. કોસ્ટ ને વેઇસ ઓઇલ ખર્ચ આપણને આપી દીધો છે. ફોરમેનનો પગાર એમાં લખ્યું છે કે 1/4 ભાગના ફોરમેન આ યંત્ર પર રોકાય છે. તો આપણે 1/4 ભાગના ફોરમેન છે એટલે 18,000 × 1/4 કરી એટલે 4500 વાર્ષિક ખર્ચ થાય. એટલે ટોટલ મિત્રો 9,050 સ્થિર ખર્ચા થાય. કેટલા થાય? 9,050 સ્થિર ખર્ચા થાય. એ 9,050 ને આપણે 2,000 કલાક આમાં આપેલા છે. 2,000 કલાક વર્ષમાં એ કામ કરે છે. તો 9,050 ને તમે 2,000 વડે ભાગી નાખો તો 4.525 આવે. તો આમાં લખી દો કલાકો 2,000, વાર્ષિક કામકાજ કલાકો 2,000 છે. એટલે આપણે જે ખર્ચ કાઢવાનો છે 2,000 કલાકનો જ કાઢવાનો છે. આ જે વર્ષનો આવશે ને 2,000 ભાગી નાખશો એટલે ઓટોમેટિકલી આપણા કલાક નીકળી આવશે. તો 4.53 થઈ ગયું, બરાબર છે. 9,050 ભાગ્યા 2,000, 9,050 ભાગ્યા 2,000. તમને એમ થાય કે કેવી રીતે આવ્યા? બધાને 2,000 વડે જ ભાગવાના છે. હવે મિત્રો અસ્થિર ખર્ચા જોઈએ તો ઘસારો, મૂળ કિંમત ઓછા ભંગાર કિંમત ભાગ્યા આવી છે. મૂળ કિંમત દાખલા 72,000 આપી છે, ભંગાર કિંમત 6,000. 72માંથી 6 જાય તો 66,000. કેટલા આવે? જો મિત્રો 72માંથી 6 જાય તો 66,000. 66,000 ભાગ્યા એનું આયુષ્ય લખ્યું છે 22,000 કલાક એટલે 22 66, 3 આવશે. 3 × 2,000 કલાકનું લખવાનું છે એટલે 6,000 કલાક આવ્યા. સમજાઈ ગયું મિત્રો? 72,000 મૂળ કિંમત છે યંત્રની, એમાં ભંગાર કિંમત બાદ કરો એટલે 66,000 આવે. 66,000 ને 22,000 કલાક ભાગો, કારણ કે યંત્રનું આયુષ્ય 22,000 કલાક છે તો 3 જવાબ આવે. હવે આપણે 2,000 કલાકની ગણતરી કરવાની છે. ચોખ્ખું લખ્યું છે વાર્ષિક, બરાબર. તો 3,000 × 2,000 × 3 એટલે 6,000 આવે. પાછા 6,000 ને 2,000 વડે ભાગો એટલે કલાક દીઠ 3 રૂપિયા આવી જાય, બરાબર છે. સમારકામ નિભાવ ખર્ચ 22,000 છે. કેટલું છે? 22,000 છે. અને દાખલાની અંદર 22,000 સમારકામ નિભાવનો ખર્ચ પણ આપેલો છે આખા વર્ષ દરમિયાન. એટલે 22,000 ભાગ્યા 22,000 એટલે ખાલી 1 આવશે. અને 2,000 કલાકનું લેવાનું છે એટલે 1 × 2,000 એટલે કેટલા આવશે? 2,000. 2,000 ને પાછા 2,000 કલાકનું લેવાનું ભાગો એટલે 1 આવશે. જો ધ્યાન રાખો, નિભાવ ખર્ચ 22,000 છે અને વાર્ષિક ખર્ચ પણ 22,000 આપેલું છે દાખલાની અંદર.
બરાબર છે. તો 22,000 વાર્ષિક વાર્ષિક કલાક 22,000 જો 22,000 આપેલા છે. નિભાવ ખર્ચ તેના આયુષ્ય દરમિયાન 22,000 છે. એના આયુષ્ય દરમિયાન 22,000નો ખર્ચો છે. કેટલો છે? 22,000નો. કોના આયુષ્ય દરમિયાન? યંત્રના આયુષ્ય દરમિયાન. તો યંત્રનું આયુષ્ય પણ 22,000 કલાક છે. નિભાવ ખર્ચ પણ 22,000 કલાક છે. બંને દાખલામાં આપેલા જ છે. બરાબર છે. તો 22,000 ભાગ્યા 22,000 એટલે 1 આવે. આપણે શોધવાનું છે 2,000 કલાકનું, તો 2,000 ગુણ્યા 1 તો 2,000 બરાબર આયા વાર્ષિક આવ્યા. તો 22 પછી વળી 2,000 કલાકનું શોધવાનું, તો 2,000 ભાગ્યા 2,000 કરો એટલે 1 કલાકનું એક આવે કલાક દીઠ. 1 કલાકનું કેવું આવે? 1 કલાક. આ વાર્ષિક આવ્યું. એને વાર્ષિક 2,000 છે, તો 2,000 અને વાર્ષિક કલાકો પણ 2,000 છે, અને આ પણ 2,000 આવ્યું, તો 2,000 ભાગ્યા 2,000 એટલે 1 કલાક આવે. પાવર 1 કલાકના 5 યુનિટ છે. વીજળી કલાકના 5 યુનિટ એટલે એને 1 યુનિટના 40 પૈસા ભાવ છે. તો 40 ગુણ્યા 5 એટલે 2 રૂપિયા કલાકનો થયો. આપણે 2,000 કલાકનું શોધવાનું, તો 2,000 ગુણ્યા 2 રૂપિયા 4,000, અને 4,000 ભાગ્યા 2,000 તો ટોટલ 2 રૂપિયા આવશે. ત્રણેયનો સરવાળો કરો તો મિત્રો 10.53 તમારો જવાબ આવશે. આમાં મિત્રો 2,000 કલાકનું શોધવાનું છે. કેટલા કલાકનું? 2,000 કલાકનું. આ જે ખાતાનું ભાડું, વીજળી, વીમો, કોટન વેસ્ટ બધું જે આપેલું છે એનું પ્રમાણ આ બધું દાખલામાં આપેલું છે. શોધવાનું કાંઈ નથી. એ પ્રમાણવાળી ગુણો એટલે વાર્ષિક આવી જાય. શું આવી જાય? વાર્ષિક આવે. એ વાર્ષિક 9,050 આવ્યું, તો વાર્ષિક 2,000 કલાકનું આપણે શોધવાનું છે. આને 2,000 વડે ભાગો તો 1 કલાકનું 4.53 આ આવ્યું છે ને 2,000 કલાકનું. આપણે કલાકનું કાઢવાનું છે. એટલે જે આવે વાર્ષિક આવ્યું 2,000 કલાકનું, કારણ કે વાર્ષિક 2,000 કલાક યંત્ર ચાલે છે. એટલે આ જે ખર્ચ આવ્યો વાર્ષિક આવ્યો, એટલે 2,000 કલાક ચાલતું હોય તો 1 કલાકના કેટલા? તો જે ટોટલ વાર્ષિક ખર્ચ આવ્યો એટલે 2,000 કલાક વડે ભાગો એટલે 1 કલાકના 4 રૂપિયા 53 પૈસા થાય. બધામાં આમ જ લખવાનું છે. દાખલા તરીકે આ ભંગાર છે, મૂળ કિંમત છે, એને તમે ઘસારો શોધવો હોય તો ઘસારો 3 રૂપિયા આવ્યો. કેટલો આવ્યો? 3 રૂપિયા. 3 રૂપિયા ઘસારો આવ્યો, તો આપણે 2,000 કલાકનું શોધવાનું છે. તો કેટલા થાય? 6,000 રૂપિયા. વાર્ષિક કેટલા? 2,000 કલાક યંત્ર આપી તો 6,000 થાય. કલાકનો એક ત્રણ ઘસારો આવ્યો, ખાલી 3 રૂપિયા. 66,000 ભાગ્યા 22,000 કરો એટલે 3 આવ્યો, તો 2,000 કલાકનો કેટલો થાય? 3 દુ 6,000. હવે આપણે 1 કલાકનું શોધવું હોય તો 2,000 કલાક છે વાર્ષિક, તો 2,000 વડે ભાગો એટલે 2 તેરી 6, 3 કલાક આવે. એવી રીતે નિભાવ ખર્ચ 22,000 દાખલામાં આપ્યો છે. અને આયુષ્ય પણ 22,000 છે. એમાં લખેલું છે કે આયુષ્ય દરમિયાન 22,000 નિભાવ ખર્ચ થશે. તો એનું આયુષ્ય ભાગ્યા નિભાવ ખર્ચ તો 22,000 છે. 22,000 ભાગ્યા 22,000 એટલે 1. તો 2,000 કલાક વાર્ષિક છે, તો વર્ષમાં કેટલો નિભાવ ખર્ચ થાય? 2,000. તો કલાકનો કેટલો થાય? 2,000 ભાગ્યા 2,000 એટલે 1 થાય મિત્રો. એવી રીતે પાવર છે 1 કલાકના 5 યુનિટ વપરાય. તો યુનિટનો ભાવ 40 પૈસા આપ્યો છે, એટલે 5 ગુણ્યા 40 એટલે 1 કલાકનો ખર્ચ 2 રૂપિયા થાય. આપણે 2,000નો ખર્ચ કેટલો થાય? 4,000 રૂપિયા. એ વાર્ષિક ખર્ચ આવ્યો. આપણે 1 કલાકનો શોધવો હોય તો 2,000 ભાગો તો 2 રૂપિયા આવે, અને પછી બધા કલાકનો સરવાળો કરો તો 10.53 જવાબ આવે છે. તો મિત્રો આની અંદર પહેલાં વાર્ષિક ખર્ચ શોધી અને કામકાજના વાર્ષિક કલાક વડે ભાગો. આમાં પણ વાર્ષિક ખર્ચ શોધી કામ કલાકના વાર્ષિક વડે ભાગતા હો. પછી જે 1 કલાક દીઠ ખર્ચ ટાઈમ આવે રૂપિયા, જે 1 કલાક દીઠ ખર્ચ આવે એ રૂપિયા તમે કલાક દીઠ રૂપિયામાં લખતા હો, અને ટોટલ 10 રૂપિયા અને 53 પૈસા એ ખર્ચ કલાકનો થાય. આ બધા ખર્ચા કરી 10.5 રૂપિયા તમને 1 કલાક પડે એ માલની પડતર નીકળે. આપણને પરોક્ષ ખર્ચા એકમ દીઠ 1 કલાક દીઠ જેટલા કલાક દીઠ યંત્ર ચાલ્યું હોય એટલા યંત્ર દીઠ તમે એને ગુણીને એના ઉપર માલ સામાન ઉપર આપણે ખર્ચ લગાવવો હોય તો લગાવી શકીએ. બરાબર છે. ચલો મિત્રો, તો આપણે આગળ પણ દાખલા કરશું. સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.